મનસુખભાઈ રાઠોડે રામમંડળ ભજાવ્યું. જોરદાર કોલ રેકોર્ડિંગ ક્યારેય નહીં સાંભળ્યું હોય. કે મનસુખભાઈ હા શું હતું બધું પોલીસ નું બધું મેટર પતી ગયું? શેની પોલીસ કેસ બેસ થયા હતા ને? એવું પહેલા જ કરતું ને એમાં હું કેસ થઈ ગયા છે 302 મર્ડર કર્યું એવું હતું એમને? ના પણ હું શું કહું મનસુખભાઈ, તમે કોણ બોલો? હું ધાંગધ્રા થી બોલું. કોણ? રમેશભાઈ રમેશભાઈ ઠાકોર. કેમ તો હું તમે એમ કહું વસંતભાઈ નો વિડીયો દરેક જોઉં જ છું, બરોબર? વસંતભાઈ કોઈ કઈક ગેરશબ્દ બીજાની વાતો ગરમ મને બોલે, ન કરવાની. વસંતભાઈ ને સાંભળ્યા કરો. મેં તમને એવું પણ તમે કીધું. એવા મોજ મોજ મનોરંજન ના વિડીયો બનાવો ને યાર. તમે હવે આવું શું ભોય કામ આગે ધંધો તમે હાથમાં કયો કાલ લીધો? તો તું ડિસ્કો કરવાનું બને ને એ મને મજા આવે. એટલે મારે તમે કયો એમ કરવાનું? લો પણ તમે કોઈ એમ કરો તો સાહેબ તમારી એ રીતે કરો, વિચાર પણ કઈ પોતાના સારું કરો હોય, ને. વિચાર પોતાના હોય. હેન્ડલ મારે પાન પેન્ડલ મારે મારવાની. હેન્ડલ તમે રાખો એટલે તમે ઢોરો ચડાવો મારે થિયેટર નીકળી જાય ને. પણ હેન્ડલ પબ્લિક ને ને કઈ, પેન્ડલ પોતાનું હોય. તમારી વાત સાચી છે, હા હવે તમે જો હેન્ડલ મને દઈ દે પેન્ડલ તું માર તો ઈ સાયકલ ક્યાંક ઢોરો ચડાવે પણ તો મારે મારા લીંડા સાંભળો, નો વેરાઈ જાય. દેવ દેવતાનું અપમાન કોઈ હે ને ક્યાં દેવી મુસલમાન દેવસ્થાન નથી નું? કરતા. તમે બૌચરમાં વિશે બોલો અને ઘડીક ઈ દાડીમાં બીજી વિશે વાતો કરો બોલો. માં. મારે એ તમને પૂછવા માટે કર્યો છે. ના મને કઈ નો પૂછવાનું હોય. ખોટે એમ નહીં, ખોટે ખોટા પોલીસના ચક્કરમાં આવી ગયા કે ન આવી અરે તો ગયા? આખે એટલે અમારે દી રોજ નું થયું ભાઈ. શું રોજનું થયું? પોલીસ ના ચક્કરમાં હું રોજ કોર્ટમાં પોલીસ સ્ટેશન માં જોઉં. તો પણ તમે બીજી રીતે હું કોઈ ક્યાં ત્યાં ક્યાં હારો માણસ હતો મારે કઈ પોલીસ માં આવી ગયો. હું કઈ કોઈ વાણિયા છોકરો છું મને પોલીસ માં એમ આવો નહીં, મને કઈ તમે દુઃખ શું થાય. કહો કે બોચરમાં ને ઓલાને શું કહેતા ઈ કે બીજી તારા વાતો બાપની કરો માં, બીજી ગાડીની વાતો આન છે? કરો. તમે શેના માટે ફોન કર્યો એટલા પૂરતી વાત કરો. એના માટે જ કર્યો છે. શેના તમે માટે? આવું ન કરશો એમ. અરે તોય કે આવું ન કરશો. તમે કોણ કેવા વાળા કે આવું કરવું કે ન કરવું? ઈ તમારે શું મને પણ કહેવાની જરૂર? તમને એમ નહીં, બધી રીતે બોલવાની બધાને છૂટ હોય તો બધી જે મન ફાવે એમ બોલી શકો એટલે એમ ભલે કહું. ઈ અમારે જેલમાં ભોગવવાની અમારી તેવડ છે. તમે બધું બોલી કે ઈ તમારે થોડું જોવાનું. પણ એમ નહીં તો તમે આ ઈ તો મારે ઠીક. જેલમાં જવાનો શોખ હોય એમ હું નહીં, બધું બોલું. એમ આ નહીં, કોક આ દેવ લાકડી હોય દેવતા ખોઈ દે, કોક ફાંકડી પાડી માતાજી દે છે. ભગવાન એની છે કે તેવડ હોય નહીં મને કરી કોને શકે. હાલો ને. હે તમારું એમ કહેવાનું કઈ માતા ભગવાન છે જ નહીં? તોય આખી વાત ઈ છે. તમે ભાઈ લાવો મને ક્યાં બતાવવા હોય? છે કે નહીં મને એમ કોને? તોય ઈ તમારે જોવાનું હોય. તમે મને ક્યાં પર્સન બીજું બતાવું? તમે તમારી રીતે તમારા ઘરે કરો. એટલે પણ હું તો કહું છે. હા બસ તો રાખી દો. હાલો કામ કરો તમારું. આમાં ફોન ન કરો. બરોબર? એમ નહીં, તમે વાત તો કરો યાર. તો તમે આવું શેની બધું વાત કરવી કરો તમારે? શું? તમે એમ કહો કે નથી તો તોય તમે કોણ બોલી શકો ને. કીન હોય કોણ કીન કર્યા કરો તોય બીજી વાતો કરો. તમે શું બીજી તમારા કર્યા? પૂરતું કરો એમ કઉ છું. મને નથી બતાવવાની જરૂર કાંઈ. તમારે જે હોય તમારે બહાર રાખો. પણ તમે શું કહો કે તોય કે બોચરમાં ઉપર હું જે કુકડા કઉ છું ઉપર, મારે હું કઉ છું એમાં તમારે હું લેવા દેવા? પણ કુકડા ઉપર કુકડા તોય ઉપર બીજી બોચરમાં બેહી ગપ્પા જાય. મારો માં ગપ્પા નહીં. આ મારી પાસે જેટલી વાત ગપ્પા નહીં, કુકડા ઉપર બેહવાનું તમે શું કામ કીધું? એટલે કુકડો ઈ બધાને ખમીએ કે તો કુકડો કેવડો હોય તમે જોયો હે? ઈ તમે તમારા ઘરે બધું કરો ને. તમે કોણ ના પડે? તો પણ તમે તમારા ઘરે બધું કરો તમે ને. કઈ તમે દેવ મેં દેવતા ક્યાં કીધું તમે ફોન કરો એમ કહો? તમે તમારા ઘરે જે કરતા હોય કરી ખાવ નહીં લા. કોને? પણ તમે તમારે મારો સાંભળો, તમને ઈ મારે તમને કઈ તમારી પ્રોબ્લેમ કઈ હે? સાંભળવી નથી એટલે હું તમે ના પડું. તમે તમારા ઘરે તમારે તમારા તમારે ઘરને કઈ સંભળાવો. પ્રોબ્લેમ છે એમ કહું હું. તમારું કકો નો ભણે ભણ કરો. તો એ કઈ તમે ને કોણ કઈ તમે દોઢા થઈને ફોન કરો કહો છો? તમારે આ ક્યાં દોઢા થવાની જરૂર? તમે તમારા ઘરનું કરો ને. તમે આખા તમારા ધર્મ વિશે ઘરને ખરાબ બોલો સમજાવો એટલે એટલે તમને હારા કેવું માણસ પડે છો ને. ભાઈ. તમારે એ એમને ભાઈ પૂછવાની જરૂર નથી. તમે તમારા ઘરને નું ધ્યાન રાખો એટલે તમે હારા માણસ છો. તમે જ પોતે નંબર આપ્યો હે કે મને મને એટલે ફોન કરવો કઈ મેં કામ તમે કરી. આપ્યો. ઈ તો મેં મારા માણસો હોય એને દીધો. મેં તમે દીધો. શું? મેં તમે કીધું તમે ફોન કરજો. પણ હું તમને કોઈ મેં માં તમે સમજણ પડે કીધું હેર ન ફલાણો ભાઈ પડતી એમ મને ફોન કહું. કરો હળવદ વાળાને મારે જરૂર છે. તમે એમ કહો કે મને મૂંગો ને બેરો તો બનાવી દે એટલે શું ઈ તમે નો મારી કઈ મેટર કરી છે. શકો? હવે ઈ મૂંગો ને બેરો બનાવો ઈ તો હું જે દેવ હારે વાત કરતો એની હારે વાત કરો. તમે દેવ છો? ક્યાં દેવ હારે વાત કરો? અરે બધી દેવ હારે વાત કરો. કોઈ દેવ હોય તો મને બંધ કરી દે એમ. પણ તમે એવા તમારી તોય પાસે એવી બીજી વાત કરો. શક્તિ તમારી તમારી પાસે દેવ પાસે હોય પાવર તો હોય ને, કયો મને હું મૂંગો કહું બેરો સાંભળો કરી ને દે. પેલા. એ તમારી પાસે કઈ મોટી તોપ હોય મને કયો બંધ કરી દે. હાલો તમારી પાસે પાવર હોય તો કાંઈ ચોટીલા પણ ડુંગર બીજા ઉપર એક વખત ડપ્પા માલો રાત મને બતાવો હાલો. ફલાણી ઢેકડી પૂછડી કરો મને તમારું કામ કરો મારા ભાઈ. ચોટીલા ડુંગર ઉપર એક વખત તોય 24 કલાક રાત રહો ને. તોય કઈ તમે જ રહ્યો ને મારે ક્યાં રહેવાની જરૂર? પણ તમને પરચો જોવો હોય તો તો કઈ તમારે તમે જોવો જ હે ને. રહ્યો ને વયા છે એટલે પરબારા કોક ને રવા મોકલો તમે જ જાઓ ને.
કોને? અમને તો ખબર હે માતાજીનો હું સારો તમે કરાય નહીં. હવે તમે ખબર હોય તમારી બહાર રાખો, મને હું કામ દે? મને ખબર પડે એમ નથી, પણ હું તમને સમજુ એમ મારો નથી, સાંભળો, મને હું કાંઈ તમને હરી કહું, પૂછે એમ નથી, તો મને તમારે ક્યાં તમે બતાવવાની કોઈ એવા જરૂર? જ્ઞાની નથી, બરોબર? તોય કઈ જ્ઞાની ન હોય તો તમે તમે કોઈ હો તો જ્ઞાની તમારે નથી, ઘરે રહ્યો સામાન્ય ને. માણસ છો, તોય બરોબર? કઈ અરે સામાન્ય ને મોટી તોફ હોય તો તમારે ઘરે રહ્યો ને, મેં તમને ક્યાં ના એમ પાડી? નહીં, હમ આ તો કોક દેવી દેવતાના હવન કુંડ તોય હાલતા કહે હોય, છે એમાં તમે દેવી જઈને હાડકા દેવતાના નાખવાનું કામ હવન કરો. કર્યા ને ફલાણું કરો ને, કહું છું તમારે જે કરવું હોય તમારે ઘરે કરો ને, કોણ તમને પણ ના પાડે? હવનમાં હાડકા શું કામ નાખો એમ એટલે કહું? તો મેં ક્યાં તમારે ઘરે કહું છું મોટી તોપ ગોઠવો? હવનમાં હાડકા કેમ તો નાખવાનું કામ એટલે કરો? હવે તો આમાં હાઈડકા મારામાં નથી, તમારે ક્યાંથી નાખે? તમે મનસુખ રાઠોડ નહીં પણ મનસુખ રાક્ષસ કહેવાય. શું એટલે કહેવાય? હવે રાક્ષસો હોય ઈ જ અટાણા લડે. તમારે જો તમારું મારે કામ સાંભળો, માય કાંગલે નું કામ નથી. જો રામ ભગવાન અરે રાવણ લીડ્યો તો એનું નામ રહી ગયું. સાવણ માં અરે મહિષાસુર રાક્ષસ, તો હું રાક્ષસ છું, દેવ સાથે લડી શકું છું. હવે તમારા મોવાળે નું આવે, હું મારી વાત સાંભળો, તમારી હારે હું તમારે બાત એને હું દેવ હોય તો મોકલો, હાલો દેવ હારે બથો બેઠાવું. હવે ચોટીલા તમારી હારે ડુંગર હું ઉપર વાત દેવ કરું, કેમ છે. કે તમે તો માણસ છો, હું તો પણ રાક્ષસ છું. તમને કહું તો હું સમજણ પડ્યા કે નથી પડતી, તમારું બોલ બોલ કરો ઓય એટલે અરે સાંભળવું નથી કોઈનું. રાક્ષસ છું, રાક્ષસ. ભેરવો, શું હા ભવૈયા અરે ભલે દાંત ભેરવો કાઢો. ભેરવો ભેરવો, આજે ભેરવો. ભેરવો ચોટીલા પર પધારે કેવું રામાય આવી રે જાજો. છે વાયા જાગ છે, એ આજે વાયા રામદેવ જાગ છે બોલાવે તું. પાલે આવી રે જાજો. એ જાજે જાજે તારા ઘર બાજુ જાજે રે. એટલે હવે બે શબ્દ આવડી ગયા એટલે શું મોટો લોક સાહિત્યકાર થઈ ગયા હો તમે? આજે આવા બે ગેડી શબ્દ પાસી ના આવડી ગયા ફોન એટલે કરે ભેરવા આવી રે નથી જાજે. સાંભળવું મારે. તમે ઓલા હને ઘૂઘરા બાંધીને ઠુમકા કરવા વજાવ ક્યાં? આજે ભેરવો ગુજરા કરવા. બોલાવે બંબા આવી રે જાજે. મને મજા આવી મુજરા ગઈ, ફાવે? ભેરવાનો અવાજ કાઢ્યો મેં. મુજરા મુજરા અરે કરતા આવડે ને? પ્રધાનજી, આપણા શહેર ની અંદર આજ ભેરવાજી પધાર્યા છે. મગજ છટકી ગયું છે ને? હે? પણ આવા દાંત થી ના હુજે હે તમને એમ કહું ધર્મ ઉપર. આજે આવા ગાંડી પાસી ના ફોન કરે તમે દોડી રે જાજો. પ્રભુજી આજ એટલે આપણા તું રાજ હાવ હે ને ગાંડી પાછી નો છો. તારા કરતા તો ઓલા હે ને મૂછું મુંડાવીને ઓલા આગ્રહ પ્રભુજી કરીને આપણા નાચે નહીં રાજ હારા. ની અંદર પ્રભુ આપણા હળવદ ના રાજ ની અંદર આવા કેટલાક છે મૂર્ખા કીને છે ને મૂર્ખા. તમારી જેવા. પણ હું તમને શું કહું, કુકડો તમારો બાપ મોટો ઓલો ગાય જેવડો હોય બરદિયા જેવડો એની માથે બેહે. બોલો તમારે બોલો જેવડું ન મોટું પ્રધાનજી, હોય. તમે શેના માટે ફોન કર્યો પ્રભુ? શેના માટે? કુકડાનું તમે કીધું ને એટલે કુકડો કેવડો જોયો હે? તમે આ ભવાયા રાજના જેવા બ્રાહ્મણ છો, ગાયલા જેવા નાચી રખડતા ના આવે પટેલ. એમ કહું. તોય કોઈ વાતને સમજતો નહીં. આપણા હું રાજ કોઈ ની સમજણ અંદર પડે તમે એમ શું કામ નથી પધાર્યા? લે લે, આ તો હાવ ઓલું ગાય મકડે જેવું હાવ. કોઈ વાત નો સમજતું નથી પણ. અરે પ્રભુજી, તમે અરે પાછા રાજના છોકરાય ને છો, કેવા લાગે અને આનો તારો આખો વંશવેલો આવો થવાનો તારા જેવો. બોલો બોલો પ્રધાનજી, તમે અમારા રાજ ની અંદર શું પધાર્યા છો? બોલો હાલો. હું તમને એમ કહું કે કુકડો કેવડો હોય એ તને પેલા ભાન પડે હે તો ગણપતિ નું વાહન મારા ઉંદર રાજ છે. ની અંદર પ્રભુજી કુકડા બહુ મોટા હોય છે, કેવડા હોય? બહુ મારી જેવડા. આ તો એની ઉપર નો બેહે કે? તમારા રાજ ની અંદર પ્રભુજી કેવડા કુકડા બોલો. આ પછી તો પોલીસ વાળા કેવું ઓલા ધોકા બોકા પલાર્યા તા કે નહીં? તો આજે પ્રધાન બોલાવે તમે આવી રે જાજો. ફરીને જાવું હે? ફરીને હે? જાવું હે તો હું કેસ કરું. કરો ની, મારા બાપ નું શું છે? તમે જ્યાં નજીક નો પોલીસ સ્ટેશન નું વ્યા જાઓ. તમારે આમ તો રાઠોડ તો આ રાઠોડ નો રાહ લો એટલે રાક્ષસ નો રાહ આવે ને. હા, બધું હરખું આવે. પોલીસ સ્ટેશન માં હું બીતો જ જીને નથી. તેને એ ભાઈ, બનાવે કેમ કરો? હું રાવડી હું ફલાણું હું ઓલા ઓલા હું કોઈ દી ઓલા બીતો કોઈ જ નથી. ડોબલી હોય ને કે હું ભાઈ, રાવડી પોલીસ હું લે. સ્ટેશન માં જવા દો, રાવડી કેમ કે કાયદો કાયદાનું કામ કરે, બરોબર? તો તમારે જેવા હાથ થાય કેટલાય મૂરા કામ કરે. નહીં. એ ઓલાને કે બીજાને કે હું રાવડી રાઠોડ છું એટલે રાવડી રાઠોડ ઓલા ફિલ્મ નું નામ દે. એટલે હવે હું એનો હીરો છું, એલા રાવડી રાઠોડ નો કાકા. હવે તને અહીંયા જોડા ધોવાય ન તને રાખે. કાકા હું થઈ તને ખબર છે. શું ખબર પ્રભુજી, ખબર? તમે શેના માટે ફોન કર્યો છે? આજ મારા રાજ ની અંદર તમે કહી દો હાલો. મેં એના માટે ફોન કર્યો હે કે તમારે પરચો જોવો હોય ને તો ચોટીલા ડુંગર ઉપર એક નાઈટ અરે કાઢો. પ્રભુજી, અમારા રાજમાં કોઈ પરચો ન હોય. ચોટીલા ડુંગર ઉપર નાઈટ કાઢવી હે. તમે અમારા રાજ ની અંદર પધારો, તમને ખબર પડશે. પણ હું કવિનો જવાબ દે ને ડોબા હાવ આવરું આવરું બોલે છે. એવા હજારો હાથી રે ઝૂલે મારા આંગણે, એ પણ આવો તમારી મોટો- જેવા પોતા મારવા અહીંયા આવે રે. પણ આવો મોટો સંતવાણી નો હવે દીકરો તો હોય ને તો તારી વિચારો કેફેથી બહાર તમે, પડી ગયો હોય. એ રાજા ભરતરી. આ લેલાડી લે કરે એમાં તને કોઈ નો બંધાવે કઈ પાડો. પ્રભુજી, તમે રાખી દો ફોન અટાણે. બાપુ આરામ દારૂ માથે પી છે ગયા મહારાજ. દારૂ પીવેસ ને? હે? દારૂ પી જસ ને? તને ખબર તો હોવી જોઈએ મારો ભાઈ. હે? તમે કોક ને પૂછો.
પણ દારૂ પીને મોજ કોક ના કરે, અહીંયા તારું કામ નજીકમાં કરે. રામોદમાં કોક નજીક અને હોય ને પણ પેલા પૂછો. રામોદમાં હે ને તો તને એલા કાકા તેવડ તને હોય. કાંઈ ખબર નથી તોય વાતો કરે છે. અરે મહારાજ અત્યારે આરામમાં છે પ્રભુજી, તમે ચોટીલા ડુંગર સવારે ઉપર નહીં એક કરો વખત રાત રહીને બતાવ. તોય કે અરે મારા રાજ ની અંદર આવી જાઓ બાપુ, અહીંયા તો પણ તારે મારું રાજ નાક નહીં હાથી હોય. દૂધે હવે છે. તારે રાજબાદ શું હોય છે મને લાગે ક્યાંક અલ્યા અલ્યા કચરા પોતા કાકા કરતો અમારા ગામડે આવો તો ખરા, તમને ખબર પડે હો. તારા ગામ પાસે નીકળ્યો દેખ દે ઓલા ભંગાર નો કચરો વીણતો તો ઈ જ ને. હજી અમારે અહીંયા કેટલો ધંધો હાલે તમે જુઓ તો શેનો ખરા. ધંધો? ઓલો પ્લાસ્ટિક વીણતો તો ઈ? હજી તમને ક્યાં ખબર, મારી મેલડી નો એકવાર તમે સાળો તો કરો લીંડા કાઢી નાખે ભૂલ્યા. હું તમને શું કહું મનસુખભાઈ, તો અહીંયા બીજો વાત કરે હરખી વાત કરીને આવો કાકા. કે પછી અસલ જાતિ ઉપર આવી જવું? આલ્યા તમારે જે કરવો એ કરો બાપા, આમાં ગરીબ માણસ રેવા દો હો ભાઈ. શું ગરીબ માણસ નહીં? તમે તો ઓલો આને ભારે કરી, અમે ના કરવાનો કર્યો બાપા. પણ ચોટીલા ડુંગર ઉપર એક દી રાત રહેવા તને બોલાવો કીધી આવે. અહીંયા આવો ને રાત ને શું ન્યા રાત બધે હરખી જ હોય ભૂંડ્યા, અમે ઈ રેવા પણ દો. અહીંયા તને ચામુંડમાં તને ખબર પડે કે મનસુખ કેવી તને સામુંડમાં હારે આંતર અમે તરફ ઝઘડો બેરો કર્યો, અમે રાક્ષસો હતા તેથી એમને દેવીઓ હારે બાચા લ્યા અમે, તમે બીજી વાતો જવા દો ને ભૂંડ્યા. પણ ઠીક, અત્યારે આ તો કોઈ હવન નથી કરતું મેરળીમાં કે અહીંયા બોચરમાં. હવન કરે તો અમે હવનમાં પગ નાખી દઉં ભૂંડ્યા, શું એવી વાતો કરો લ્યા. કોથરો ભરીને હાડકા લાવીને હવનમાં નાખી દે ને. આલ્યા તમે કાકા પોલીસ ની ધમકી ન કરો હો અમે. એમને હવનમાં હાડકા નાખી દે ને. આલ્યા હજી આને ખબર જ નથી, એટલે મારી દેવી કેટલે ના રાહડા લે હો ભાઈ. શું રાડા દેવીને માનતો હોય તો આવું ના બોલે. આલ્યા તમને શું ખબર હોય, અહીંયા અમારી દેવી જેની વાહે પડે એની પાડ કાઢી નાખી ભૂંડ્યા, અમે રેવા દો હો ભાઈ. શું રહેવા દો? અમે અહીંયા- ક્યાં તમને કઈ કીધું? તો અહીંયા હજી મારી મેલડી જેની વાહે જી ને એના પાળિયા કાઢી નાખ્યા ભૂંડ્યા. તું અસલ મનસુખ રાઠોડ હોય ને આલ્યા હજી તોય પાછો તો ચાલુ ચોટીલા કર્યો ડુંગર લ્યા. ઉપર એક વખત રાત રહી જા. મારે ક્યાંય નથી એવો રાજ ભલે તું રે બજે, અમે અમને જીવા દે તને બાપા. અહીંયાથી ભડકો કરીને ન ઉડાડી દે તો નકામ. આલ્યા ભડકો તારા કરીએ કરી ભૂંડ્યા, મારે નથી કરવો. પણ તને યાર કઈ મનમાં મગજમાં એટલું તો આવે અહીંયા પાછો ચાલુ આટલા કર્યો આટલા આલ્યા. માણસોની તું ગાયરું ખાસ માર આલ્યા ખાસ, રાખી કોઈ દે સુધરતો આલ્યા નથી. છોકરા, અમે અમારી હારે માથાકૂટ રહેવા દે ભૂંડ્યા હો. મનસુખા તું સુધરી જા. તો અહીંયા બીજો ખેલ ખરીમાં આલ્યા રહેવા દે બાપા હો. તું સુધરી જા તને અને હારું નો કહું. કરવાનો કરી દે, રાખી દે મારી દેવી, તને ક્યાંક કરી મૂકશે રહેવા દે હો હવે ભૂંડ્યા. હવે છેલ્લી વાત કરું, છેલ્લી વાત એમાં